बिस्तर तो तने नहीं लेवा दे, बिस्तर तो तने नहीं लेवा दे, संदेशो तने नहीं कहवा दे, संदेशो तने नहीं कहवा अरे कदाच कई બેંકના એકાઉન્ટની અંદર કેટલા રૂપિયા છે આય પછી નહીં બોલવા દે, એટલા માટે કહે સંદેશો તને નહીં કહેવા દે, સંદેશો તને નહીં કહેવા દે. અને તારું જ ઘર હશે ને એની અંદર 10-15 વ્યક્તિઓ ભલે રહેતા હોય પરિવારના, પણ તારું મૃત્યુ આવશે ને બાપ પછી કોઈ નહીં આવે, તારે જ જવાનું છે. એટલે કહે તારા ઘરમાંથી ભાઈ તને તો તારા ઘરમાંથી ભાઈ તને તો એકલડો ઉપાડશે, તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે, તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે, તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે, તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે. અરે સગા સંબંધીઓનું અભિમાન હોય ઘણાને, પણ ઈ બધાય ક્યાં સુધી? સ્મશાન સુધી. અરે તું એકલો આવ્યો તો ને એકલો જવાનો છે, અને ઘણા કે મને તો આના વિના ન ચાલે. અરે એલા ભાઈ હકાવવું પડશે, હા ન ચાલે એવું ન બોલ, હકાવવું પડશે. અને તમે એટલું તો વિચાર કરો, કયો એવી પત્ની હશે પોતાનો પતિ મૃત્યુ પામે ને પત્ની વહી જાય તરત જ, કોઈ જતી ઉપર સતી થયા નહીં. એટલા માટે કોઈ એવી પત્ની પછી કોઈ પતિ પણ જવાનો નથી. એટલે બાપ અને પ્રેમ કરવો હોય ને તો કૃષ્ણને કરી લેજો, બીજાને કોઈને ન કરતા. આના કાની કઈ નહીં ચાલે, આના કાની કઈ નહીં ચાલે, આના કાની જરીએ ન ચાલે, આના કાની જરીએ નહીં ચાલે, જ્યારે એ બોલાવશે તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે, તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે, તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે. દીકરો કદાચ ભલે BMW લઈને ગાડી લઈને હોસ્પિટલમાં મૂકવા આવ્યો હોય, પણ આજ સુધી એવું ક્યારે બન્યું નથી કે શબ વાહિની, અરે આ કદાચ ખોળિયાની અંદર પ્રાણ વયો જાય ને એટલે પછી એ તે આપણે શબ વાહિનીને બોલાવવાનો છે. પછી તારી BMW હોય તોય ભલે ને તારી ઓડી હોય તોય ભલે, એ પાર્કિંગ સુધી બાપ તારી સમિત રહેવાની છે. એટલા માટે જ્યારે હોય ને ત્યારે યાત્રા કરી લેજો, નકર આમનમ જ રહે. સગા સંબંધી જોતા રહેશે, સગા સંબંધી જોતા રહેશે, સગા સંબંધી જોતા રહેશે, સગા સંબંધી જોતા રહેશે. સ્મશાન યાત્રાની અંદર જાય ને પછી બધા કહે કે બહુ સારો એવો હતો હો જીવાત્મા. અને આપણી એક લૌકિક વાત છે કે ક્યારેય કદાચ પુણ્યનું કામ અને અથવા ક્યારે સત્કર્મ ન કર્યા હોય ને તોય આપણે બધાને લખાવીએ સ્વર્ગવાસી, ક્યારેય કોઈથી કોઈને ન લખાવ્યું નરકવાસી. આ નકર હકીકત ઈ અધિકારી છે. અરે કદાચ ગામની અંદર રહેતા હોય ને કોઈ કદાચ આવ્યું હોય મહેમાન, અને ઈ કદાચ પૂછે કે ઓલા ભાઈ ક્યાં રહે, અને ઓલો વ્યક્તિ જો કદાચ ઓળખતો ન હોય ને ઓલા મહેમાનને ના પડે ને એટલે બાદ બીજું કાંઈ ન કરે, ભગવાનનું ભજન કરવા આશ્રમમાં વયો જવાય.
એટલે કહે સગા સંબંધી જોતા રહેશે, સગા સંબંધી જોતા રહેશે. રોતા રોતા વિદાય દેશે રોતા રોતા વિદાય દેશે. તને રોતા રોતા વિદાય દેશે રોતા રોતા વિદાય દેશે. તને માર્ગમાં ખાવા માટે તને માર્ગમાં ખાવા માટે, તને માર્ગમાં ખાવા માટે તને માર્ગમાં ખાવા માટે, હાથું ના બંધાવશે તને મોટા ઘરનું તેડું જાય આવશે. તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે. તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે. તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે. જીવતર તાળું એળે જાશે જીવતર તારું એળે જાશે. હું કદાચ આપણા ગામની અંદર કદાચ આવા ભગીરથ કાર્ય જ્યારે સત્કર્મ થતા હોય અને એની અંદર ક્યારેય પોતાની આપણે યથાશક્તિ પ્રમાણે દાન દક્ષિણા ન આપી હોય એટલે પછી આપણે કહીએ કે બાપા ભેને હું આવ્યું કહીએ એવી રીતના આખું પોતાનું જીવન પોતાનું વ્યતીત કરી જાય અને પછી આપણે કહીએ શું થયું તો કે ભાઈ રામ થઈ ગયા. એટલે આવું નો જીવન જીવવું હોય ને તો બાપ આપણી જે કાંઈ દાન પુણ્ય કરી અને મુક્તિના બે પ્રકાર છે. એક તો છે સદ્યો મુક્તિ ને બીજું છે ક્રમ મુક્તિ. સદ્યો મુક્તિ એટલે અહીંયાથી સીધું દિલ્હી જવાનું, ના બીજું કાંઈ સ્ટેશન વચ્ચે ન આવે. સદ્યો મુક્તિ એટલે સીધી જ મુક્તિ મળી જાય. અને બીજું ક્રમ મુક્તિ એટલે તમારા જેવા કર્મ હોય, તમે જેવા દાન પુણ્ય અરે આવા ધર્માદાના કાર્યની અંદર કાંઈક લક્ષ્મી આપી હશે ને બાપ, અને એટલા માટે પછી કહે એટલા માટે પછી જેવા જેવા કર્મ હશે એ પ્રમાણેના ધીમે ધીમે સ્ટેશન લઈ લઈને જવાનું છે. એટલે જો સીધી જ ગતિ મેળવી હોય ને તો આવા સત્કર્મના ભાગીરથી બનજો. જીવતર તારું એળે જાશે, જીવતર તારું એળે જાશે, આવ્યો એવો જગથી જાશે. આવ્યો એવો જગતી દાસ, જીવતર તારું એળે જાશે, જીવતર તારું એળે જાશે. જીવતર તારું એળે જાશે, જીવતર તારું એળે જાશે. આવ્યો એવો જગતી જાશે, આવ્યો એવો જગતી જાશે. ઈશ્વર તુજને પૂછશે ત્યારે, ઈશ્વર તુજને પૂછશે ત્યારે, પ્રભુજી તુજને પૂછશે ત્યારે, પ્રભુજી તુજને પૂછશે ત્યારે, પ્રભુજી તુજને પૂછશે ત્યારે, પ્રભુજી તુજને પૂછશે ત્યારે, તું જવાબ ક્યાંથી લાવશે? તને મોટા ઘરનું તેડું જાય આવશે. તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે. તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે. તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે.
મૃત્યુ નજીક આવે ને ત્યારે એવા સત્કર્મ કરી લેજો, ભક્તિ ભગવાનની કરી લેજો. એટલા માટે પછી હવે પુનિત મહારાજ લખે, પુનિત પદવી તુજને મળશે, 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 પુનિત પદવી તુજને મળશે. માનવ તનમાં દીધો સ્થાપી, માનવ તનમાં દીધો સ્થાપી. રામ ભગત જો થયો નહીં તો રામ ભગત જો થયો નહીં તો અરે કદાચ જીવાત્માઓ સાંભળી લો, કદાચ જો આપણે રામ ભક્ત કૃષ્ણ ભક્ત નહીં બનશું, મહાદેવ શિવ ભક્ત કદાચ નહીં બની શકશું ને, તો એટલું સમજી લેજો 84 લાખ યોનિની અંદર મારે ને તમારે ભટકવાનું છે. અને ભટકવું ન હોય ને તો અરે ગમે તે તમને જ્યાં શ્રદ્ધા લાગે ને અને એના રામ ભક્ત બની જાજો. એટલે કહે રામ ભગત જો થયો નહીં તો રામ ભગત જો થયો નહીં તો જન્મ જન્મ ભટકાવશે, તને મોટા ઘરનું ખેડું જ્યારે આવશે, તને મોટા ઘરનું ખેડું જ્યારે આવશે, તને મોટા ઘરનું ખેડું જ્યારે આવશે, તને મોટા ઘરનું ખેડું જ્યારે આવશે. આનાકાની જરીએ ન ચાલે, બધા ગાઓ. આનાકાની જરીએ ચાલે, આનાકાની જરીએ ન ચાલે, આનાકાની જરીએ ચાલે. જ્યારે બોલાવશે તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે, તને મોટા ઘરનું